પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 2માં ભાજપના 3 ઉમેદવારોનો ઘર ઘર લોકસંપર્ક રોજ થયો છે। મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો કેસરીયો ખેસ અને ભાજપના વિકાસના કામોની પત્રિકા વિતરણ કરવામાં આવે છે। પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 2માં ભાજપની પેનલમાં હરીફ કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી ફોર્મ પાછું ખેંચ્યું હતું, જેમાં રાકેશભાઈ રાજુભાઈ રાણા બિનહરીફ વિજેતા બન્યા હતા। એટલે 3 ઉમેદવાર મીનાબેન જિગ્નેશભાઈ પટેલ, નિશાબેન સચિનભાઈ ગાંધી સામે દિલીપસિંહ રાજપૂત સહિત ભાજપના કાર્યકરો રોજ ઢોલ નગારા સાથે ભાઈઓ બહેનો યુવાનો સાથે કેસરીયો ખેસ નાખી ઘરે ઘરે જઈને લોકોને ભાજપ દ્વારા ટ્રિપલ એન્જિનની સરકારની સિદ્ધિઓની પત્રિકા આપી સમજાવતા હતા અને પેનલના 3 ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી હતી। આ ફેરની ભાજપના 3 ઉમેદવારો સહિત મયુરસિંહ ઝાલા, સચિન ગાંધી, જિગ્નેશ પટેલ, બિનહરીફ વિજેતા રાકેશ રાણા, જીતેન્દ્ર ગાંધી, લ્યુપિન ગોહિલ, ઘનશ્યામભાઈ ગાંધી સહિત વોર્ડના વડીલો સાથે રહીને નાગરિકોને મળીને જીતની અપીલ કરતા હતા। વોર્ડ 2ના ઉમેદવારો કાર્યકરો નીકળતા હતા ત્યારે રોજ સાંજે પાદરા કેસરિયું બની જતું હતું। આ ફેરની દ્વારા વોર્ડના વિકાસના અધૂરા કામો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા। આજ રોજ પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં અમે લોકો જનસંપર્ક યાત્રામાં નીકળ્યા છે અને લોકોનો મિજાજ જોઈને એવું લાગી રહ્યું છે કે પાદરા વોર્ડ નંબર 2માંથી જે કમળ બિનહરીફ થઈ ચૂક્યું છે, બીજા 3 કમળ પણ નગરપાલિકા મુખ્ય ચૈત્યસિંહ ઝાલા સાહેબના હાથ મજબૂત કરીશું અને લોકોના ઉત્સાહ જોતા એવું લાગી રહ્યું છે કે વિજય નહીં 1000% વિજય થઈ જશે અને જંગી બહુમતી 3 ઉમેદવારો જીતીશું એવું વિશ્વાસ છે મને। એ સાથે હું વોર્ડ નંબર 2ના જનતાને અપીલ કરીશ કે ખૂબ મતદાન કરે અને સાથે સાથ લોકો જાગૃત થાય એ બાબતમાં મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરે। આજરોજ પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના જનસંપર્કમાં અમે અને અમારા કાર્યકરો જનસંપર્ક કરવા નીકળ્યા હોય ત્યારે પબ્લિકનો અને મતદારોનો ઉત્સાહ જોઈ અને 1000% અમને એવો વિશ્વાસ છે કે આ એક કમળ તો વોર્ડ નંબર 2માં બિનહરીફ થઈ ગયું છે અને બીજા 3 કમળ ચૈતન્યસિંહ ઝાલા બાપુ એમએલએના હાથમાં અને પાદરા નગરપાલિકા અને ગાંધીનગર પહોંચાડીશું એવું પબ્લિકનો વિશ્વાસ જોતા અમને લાગે। તમારા બે નંબરમાં એવા કયા કામો બાકી છે વિકાસના દ્રષ્ટિએથી કે જેને નવી બોડીમાં તમે પૂરી કરી શકવાની કલ્પના છે? લગભગ 4 કરોડ રૂપિયાના તો ગયા 5 વર્ષમાં અમે કામ કર્યા છે અને આગામી જે અમારું આયોજન છે એમાં લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચના જે અમે આગામી સમયમાં કરવાના છે કામ એનું લિસ્ટ સાથે અમે આજે નીકળ્યા છે।